નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। જેતપરના ઉપવાસ આંદોલનને આજે 11 દિવસ થયા છે, સવારે 12મો દિવસ થઈ જશે। હજુ એ 6 માંગો સ્વીકારવામાં આવી નથી। કલેક્ટરો આવે છે, દોડધામ કરે છે, સાંભળે છે, પણ હજુ કઈ શું યોગ્ય નિર્ણય આવ્યો નથી। ત્યારે મારી સાથે જીતુભાઈ છે। જીતુભાઈ ખેડૂતો મુદ્દે ખૂબ લડત આપે છે, બિનરાજકીય રીતે લડે છે। જીતુભાઈ, શું જોઈ રહ્યા છો? 11 દિવસ થયા, હજુ તો કશું દેખાતું નથી। વિચાર બેન અમને ઈ જ આવે છે ને આપના માધ્યમથી ઈ કહે છે કે હવે સુખદ અંત વહેલામાં વહેલી તકે આવે। અમે તો અહીંયા સુધી કહીએ છીએ કે આ તંત્ર, આ સરકારને શું હવે અમારા ભાઈઓની અને આ બહેનોની લાશો જોવાનો જ છે? એ દિવસો આવશે તો જે હમણાં પરેશભાઈએ કીધું કે અમારે જભા પાડવા પડશે, તો આ દિવસો હવે એના માટે દૂર નથી। વહેલામાં વહેલી તકે તંત્ર 1 દિવસ 2 દિવસની અંદર સૌથી સારો નિર્ણય લઈને આવે એવી અમે આપના માધ્યમથી અપેક્ષા રાખીએ છીએ બેન। બાકી તો હવે જો આખી આગ નીકળી ગઈ, ચિંગારી લાગી ગઈ છે, કહેવાય ને કે બહેનો, મહિલાઓ કે રણચંડી બની ગઈ છે। માતાઓ અત્યારે પોતાની રણચંડી બની ગઈ છે। દુર્ગાનું સ્વરૂપ જેને આપણે કહેવામાં આવે છે એ દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે। અને જો હવે અમારી બહેનો હાવજના જડબા ફાડી નાખે ને એવા જવાબ આપવા માટે ને આ સરકારને તૈયાર છે। હવે આવતી 2027ની ચૂંટણી જોઈ લઈએ અને ભાજપ સરકારને એને જે પણ પાવર હોય, જે પણ અભિમાન હોય એ અભિમાન જો ચકનાચૂર અમારા બહેનો અને માતાઓ અને વડીલો જો ન પૂરું કરી નાખે ને તો બેન થોડામાં થોડું હોય। શું કહેશો? ગુજરાતના ખેડૂતો આંદોલન ઉપર લગભગ 3 થી 4 મહિનાથી જ્યાં મહેનત કરે પણ એનું પ્રશાસન કાંઈ પણ લેતી નથી ધ્યાનમાં। હજી આ આંદોલન જામનગર, અમદાવાદ અને ગયા હતા, જામનગર, દ્વારકા, સૌરાષ્ટ્રના બધા વિસ્તારના ટ્રેક્ટર લઈને ગયા હતા, તો પણ સરકારને, પ્રશાસનને કાંઈ પણ પાણી હલતું નથી। અત્યારે ઉપવાસ છાવણી ઉપર 10 માણસો ખેડૂતો બેઠા છે, આજ 11મો દિવસ છે, તો પણ પ્રશાસનનું પાણી હલતું નથી। 16-1નો હુકમ બહાર પાડે છે, એમાં ઘણી ખામીઓ ખેડૂતની જે દલીલો કરેલી હોય સામા પક્ષની, એમાં આગળની દલીલો જે પરમિશન મળ્યા પછીની ઉમેરે, આગળની નથી ઉમેરતા। એવી સત્યુ મેં ઘણી જોયેલી છે। પ્રશાસનને હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે જે સાચું હોય સાચું કરો, ખોટું હોય ખોટું કરો, પણ કંપનીની ફેવરમાં પ્રશાસન અને સરકાર ન હાલે। એ હું માંગણી કરું છું તમારા માધ્યમથી કે ખેડૂતનું હિત આ સરકાર અને આ પ્રશાસન જરાય ખેડૂતનું હિત માગતી જ નથી, કંપનીનું જ હિત વિચારે છે। તો આ તમારા માધ્યમથી કહેવા માગું છું કે આ સત્યુ છે 16-1ના હુકમમાં એ સુધારે। 85 ગામથી આવું છું, વાંકાણીનું। ખરેખર આજ બહુ ખુશ થયો કે જે આ ખેડૂત સમાજ દરેક નાત જાત બધું ભેદભાવ ભૂલી અને આજે એક મંચ ઉપર ખેડૂત આવ્યો છે પોતાના હક માટે, તો ખરેખર એ સારી વાત છે। અને ભવિષ્યમાં આવી લડાઈ લડવી પડે। જે આ કરે છે થાંભલાનું, જે પણ ખેતીને નુકસાનકારક જે પણ છે, સરકાર એની સામે લડવું પડે। રાત્રિનો સમય હોવા છતાંય જેતપરમાં માહોલ ઓછો નથી। ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં। એક ખેડૂત ભાઈએ મને આજે ઇન્ટરવ્યુમાં કીધું હતું કે બેન, આ બધા એવું ઈચ્છે છે કે વરસાદ થઈ જાય ને તો ખેડૂતો શાંત થઈ જાય, એની રાહ જોઈને બેઠા। પણ મને એવું લાગે છે વરસાદ થશે ને તો આ વાવણી કરતા કરતા જય જવાનના નારા લગાવશે, પણ એનો હક, એની માંગ એ નહીં છોડે। આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા। આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, મોરબી જેતપરથી।